નમસ્કાર મિત્રો, હું છું તમારી પોતાની રિયા અને આજે હું તમને એક બોલ્ડ અને રોમેન્ટિક લવ સ્ટોરી સંભળાવવા જઈ રહી છું. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે, પરંતુ એટલી જીવંત છે કે તમે પોતાને ટ્રેનની એ સીટ પર બેઠેલા અનુભવશો. આ વાર્તા છે એક વિધવા સ્ત્રીની જે ટ્રેનમાં મુસાફરી કરી રહી છે અને તેની મુલાકાત અજય નામના એક અપરિણિત યુવક સાથે થાય છે. ટ્રેનમાં તેમની વચ્ચે શું શું થાય છે તે બધું હું તમને વિગતે જણાવીશ. આ સ્ટોરી ખાસ છે, તો આરામથી બેસો અને મારા અવાજમાં આ સફરની મજા માણો. વાર્તા લાંબી છે, તો પોપકોર્ન કે ચા સાથે રાખી લેજો. ચાલો શરૂ કરીએ. શહેરની ધમાલથી દૂર એક નાનકડા ગામમાં અનિતા રહેતી હતી. ઉંમર 38 વર્ષની, પણ તેની સુંદરતા એવી કે કોઈ પણ જોઈને કહે, વાહ, શું અંદાજ છે. અનિતા વિધવા હતી. 2 વર્ષ પહેલાં એક અકસ્માતમાં તેના પતિનું મૃત્યુ થયું હતું. ત્યારથી તે એકલી હતી અને જૂની યાદોના સહારે જીવતી હતી. તેને સંતાન નહોતા અને પરિવાર પણ દૂર હતો. કામના અર્થે તે દિલ્હીથી મુંબઈની ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. એસી કોચ, વિન્ડો સીટ, બહાર વરસાદ પડી રહ્યો હતો અને અનિતાની આંખો ભીની હતી. જિંદગીમાં કેટલું એકલવાયાપણું છે, તેણે મનોમન વિચાર્યું. ટ્રેન સ્ટેશનથી ઉપડી. અનિતાએ પોતાની સીટ પર બેગ મૂકી અને પુસ્તક કાઢ્યું, પણ તેનું મન લાગતું નહોતું. સામેની સીટ ખાલી હતી. ટ્રેન સ્પીડ પકડી રહી હતી, ત્યારે જ એક યુવક ટિકિટ ચેકર સાથે ત્યાં આવ્યો. મેડમ, આ મારી સીટ છે, તેણે કહ્યું. અનિતાએ ઉપર જોયું. યુવક 25 થી 26 વર્ષનો, હેન્ડસમ, ઊંચો અને હસતી આંખોવાળો હતો. તેનું નામ અજય હતું. તે એક અપરિણિત સોફ્ટવેર એન્જિનિયર હતો અને નોકરી માટે મુંબઈ જઈ રહ્યો હતો. ઓહ, સોરી, અનિતાએ કહ્યું અને પોતાનો સામાન સાઈડમાં કર્યો. અજય બેઠો. હેલો, હું અજય છું. આપ? અનિતાએ ખચકાતા કહ્યું. અનિતા. વાતો શરૂ થઈ. અજયે કહ્યું, વરસાદમાં ટ્રેનની મુસાફરી કેટલી રોમાંચક લાગે છે ને? અનિતા હસી. હા, પણ એકલા હોઈએ ત્યારે ઉદાસી વધારે લાગે છે. અજયે ધ્યાનથી જોયું. તમે એકલા કેમ? ફેમિલી? અનિતાએ માથું નમાવ્યું. હું વિધવા છું. અજયનો ચહેરો ઉદાસ થઈ ગયો. સોરી, મેં પૂછી લીધું. પણ અનિતાએ કહ્યું, કાંઈ વાંધો નહીં, જિંદગી ચાલતી રહે છે. રાત થઈ ગઈ. ટ્રેનની લાઇટો ડીમ હતી. અજયે ચા ઓફર કરી. ચા પી લો, મૂડ સારો થઈ જશે. અનિતાએ ચા લીધી અને વાતો વધી. અજયે પોતાની જિંદગી વિશે જણાવ્યું. અપરિણિત, કોઈ ગર્લફ્રેન્ડ નહીં, બસ કામ. અનિતાએ પોતાની કહાની શેર કરી. લગ્ન, પ્રેમ અને મૃત્યુ. અજયે તેનો હાથ પકડ્યો. તમે ખૂબ જ મજબૂત સ્ત્રી છો. એ સ્પર્શ અનિતાને અજીબ લાગ્યો, પણ તેમાં હૂંફ હતી. થેન્ક યુ, તેણે કહ્યું. ટ્રેન એક સ્ટેશન પર ઊભી રહી. બહાર ઠંડો પવન હતો. અજયે કહ્યું, ચાલો, પ્લેટફોર્મ પર આંટો મારી આવીએ. અનિતા માની ગઈ. બહાર વરસાદ રોકાઈ ગયો હતો. તેઓ ચાલતા ચાલતા વાતો કરી રહ્યા હતા. અજયે અનિતાનો હાથ પકડ્યો જેથી તે લપસી ન જાય. અનિતાના હૃદયના ધબકારા વધી ગયા. પાછા સીટ પર આવ્યા ત્યારે બંને એકબીજાની નજીક હતા. અજયની નજર અનિતાના ચહેરા પર હતી. તમે ખૂબ જ સુંદર છો, તેણે કહ્યું. અનિતા શરમાઈ ગઈ. આવી વાતો ના કર, હું તારાથી ઉંમરમાં મોટી છું. અજય હસ્યો. પ્રેમમાં વળી ઉંમર કેવી? તે રાત્રે અનિતા ઊંઘી શકી નહીં. અજયની વાતો, તેનો સ્પર્શ બધું યાદ આવી રહ્યું હતું. શું આ માત્ર આકર્ષણ હતું કે બીજું કંઈક? સવાર થઈ. અજય જાગ્યો. ગુડ મોર્નિંગ અનિતાજી. અનિતા હસી. ગુડ મોર્નિંગ. બ્રેકફાસ્ટ આવ્યો. અજયે અનિતાને પોતાના હાથે એક બાઇટ ખવડાવ્યો. ટ્રાય કરો. અનિતાએ ખાધું પણ બંનેની આંખો મળી ગઈ. એક ક્ષણ ખૂબ જ રોમેન્ટિક હતી. દિવસ વધ્યો. ટ્રેન પહાડો વચ્ચેથી પસાર થઈ રહી હતી. બહારનો નજારો સુંદર હતો. અજયે કહ્યું, જુઓ, કેટલું સુંદર છે. અનિતા બારીમાંથી જોઈ રહી હતી. અજય તેની નજીક આવ્યો અને તેના ખભાને અડકીને ઊભો રહ્યો. બંનેના શરીર સ્પર્શ્યા. અનિતાના શ્વાસ તેજ થઈ ગયા. અજય, દૂર થા, તેણે ધીમેથી કહ્યું. પણ અજયે કાનમાં ગણગણાટ કર્યો. કેમ? ગમે છે ને? અનિતાનું મન ડગમગ્યું. વર્ષોથી કોઈનો સ્પર્શ નહોતો મળ્યો. અજયે તેનો હાથ અનિતાના ઘૂંટણ પર રાખ્યો. અનિતા, તમારી આંખો મને પાગલ કરી રહી છે. અનિતાએ હાથ હટાવ્યો નહીં. ટ્રેનના ઝટકાને લીધે અજય વધુ નજીક આવી ગયો. તેમના હોઠ એકબીજાની સાવ નજીક હતા, પણ ત્યારે જ ટી આવ્યો અને તેઓ અલગ થઈ ગયા.
અનિતાનો ચહેરો લાલ થઈ ગયો હતો. આ શું થઈ રહ્યું છે? તેણે વિચાર્યું. બપોરે લંચ સમયે અજયે પોતાનું ટિફિન શેર કર્યું. મારી મમ્મીએ બનાવ્યું છે. અનિતાએ ખાધું અને વાતો ફરી શરૂ થઈ. અજયે પૂછ્યું, તમારા પતિ કેવા હતા? અનિતાએ બધું જણાવ્યું. અજયે કહ્યું, હું તમને ખુશ રાખી શકું છું. અનિતા ચોંકી ગઈ. તારો શું મતલબ છે? અજય હસ્યો. બસ, દોસ્તીથી શરૂઆત કરીએ. સાંજ પડી. ટ્રેનમાં લાઇટો ચાલુ થઈ અને લોકો સૂવા લાગ્યા. અજયે અનિતાને બ્લેન્કેટ ઓઢાડ્યું. ઠંડી લાગશે? અનિતાએ લીધું, પણ અજય તેની બાજુમાં જ બેસી રહ્યો. સૂઈ જા, અનિતાએ કહ્યું. અજયે કહ્યું, ઊંઘ નથી આવતી, તમારી યાદ આવે છે. અનિતા હસી. પાગલ છે? અજયે હાથ પકડ્યો. હા, તમારા માટે. તે રાત્રે જ્યારે બધા સૂઈ ગયા હતા, અજયે અનિતાને પોતાની તરફ ખેંચી. અનિતા ડરી ગઈ. ના, કોઈ જોઈ લેશે. પણ અજય રોકાયો નહીં. તેમના હોઠ મળ્યા અને એ ચુંબન ટ્રેનની રફતાર જેવું જ ઊંડું હતું. અનિતાએ પહેલા વિરોધ કર્યો પણ પછી સમર્પણ કરી દીધું. અજયના હાથ તેની કમર પર સરકવા લાગ્યા. ટ્રેનની ધ્રુજારી, બહારની અંધારી રાત અને તેમની વચ્ચેની ગરમી. વર્ષોથી જે સુખ ખોવાયેલું હતું તે અનિતાએ આજે અનુભવ્યું. આઈ લવ યુ, અજયે ગણગણાટ કર્યો. અનિતાએ જવાબ આપ્યો, આઈ લવ યુ ટુ, મારી જાન. સવાર થઈ ત્યારે અનિતા અજયના બાહુપાશમાં જાગી. શું આ સપનું હતું? અજય હસ્યો. ના, હકીકત. પણ હવે ડર હતો કારણ કે ટ્રેન મુંબઈ પહોંચવાની હતી. હવે શું? અનિતાએ પૂછ્યું. અજયે કહ્યું, આપણે મળતા રહીશું, આ તો માત્ર શરૂઆત છે. ટ્રેન મુંબઈ પહોંચી. અજયે અનિતાનો નંબર લીધો અને કહ્યું કે તે ફોન કરશે. અનિતા કામ માટે હોટલ જતી રહી પણ તેનું મન અજયમાં જ અટવાયેલું હતું. સાંજે ફોન આવ્યો. અનિતા, મળો ને. અનિતા માની ગઈ. તેઓ દરિયા કિનારે મળ્યા. મોજાઓનો અવાજ અને તેમનો પ્રેમ. અજયે અનિતાને ગળે લગાડી અને પૂછ્યું, ટ્રેનની એ રાત યાદ છે? અનિતા શરમાઈ ગઈ. તેઓ હોટલ ગયા અને ત્યાં તેમનો પ્રેમ ફરી ખીલ્યો. તે રાત વધુ રોમેન્ટિક અને બોલ્ડ હતી. અજયના સ્પર્શમાં અનિતા ખોવાઈ ગઈ. આ જ પ્રેમ છે, અજયે કહ્યું. દિવસો વીતતા ગયા. અજય અને અનિતા મળતા રહ્યા. અનિતાનું એકલવાયાપણું દૂર થઈ ગયું. અજયે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. અનિતા હસી. ઉંમરનો તફાવત? અજયે કહ્યું, પ્રેમમાં વળી શું તફાવત? પણ પડકારો આવ્યા. અનિતાના પરિવારને ખબર પડી. એક યુવાન છોકરો, લોકો શું કહેશે? પણ અનિતાએ મક્કમતાથી કહ્યું, હું ખુશ છું. એક દિવસ ઝઘડો પણ થયો જ્યારે અજયની એક્સ ગર્લફ્રેન્ડ સામે આવી. અનિતા ઈર્ષ્યા અનુભવવા લાગી. તું મને છોડી દઈશ? અજયે તેને ગળે લગાડીને ખાતરી આપી. ના, તું ફક્ત મારી છે. તે રાત્રે તેમને ફરી એકબીજાને અપનાવ્યા. પ્રેમની પરીક્ષા પણ આવી જ્યારે અનિતા પ્રેગ્નેન્ટ થઈ. અજય ખૂબ ખુશ હતો પણ પરિવાર માટે આ સ્વીકારવું અઘરું હતું. અજય અડગ રહ્યો. હું અનિતાને પ્રેમ કરું છું. અંતે તેમના લગ્ન થયા. હવે તેઓ સાથે હતા અને જિંદગી ખુશહાલ હતી. તેમને એક દીકરો થયો અને પરિવાર પણ માની ગયો. પ્રેમની જીત થઈ. મિત્રો, સફરમાં મળતો પ્રેમ કેટલો ખાસ હોય છે. જો દિલ કહે તો સાંભળો. વાર્તા સારી લાગી હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.